નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ફિઝિક્સ માટે જે જરૂરી બેઝિક મેથ છે એમાં આગળ વધવાના છીએ અને એની અંદર જે છે એ આપણે લઘુગુણક કોષ્ટક જે છે લોગેરિધમ ટેબલ જે છે એની અંદર નેચરલ સાઇન, નેચરલ ટેન્જન્ટ, લોગેરિધમ, એન્ટી લોગેરિધમ આ બધી કિંમતો જે છે કઈ રીતે જોઈ શકાય એની વાત કરવાના છીએ. ચાલો સૌપ્રથમ જે છે એ નેચરલ સાઇન જે છે એની આપણે વાત કરીએ. તો નેચરલ સાઇનની અંદર આપણે ગયા લેક્ચરમાં જે છે એ સાઇન 30 છે, સાઇન 60 છે, એ બધી કિંમતો જે છે એ જોતા અથવા તો એ કિંમતો કેટલી થાય એ જે છે આપણે વાત કરી. દાખલા તરીકે કોષ્ટક તમને જે આપ્યું હતું સાઇન 30 તો કે 1/0.5, સાઇન 60 તો કે √3/2. પણ આપણે વાત કરી હતી ધારો કે સાઇન 32 આપણને પૂછે તો કે ભાઈ સાઇન 32 ડિગ્રી જે છે એની કિંમત કેટલી થાય. તો હવે એ કોષ્ટક તો આપણી પાસે છે નહીં, એટલે એની માટે જે છે એક આવા આપણે લોગેરિધમ ટેબલ જે છે એની જરૂર પડશે, જે સામાન્ય રીતે તમારા ઘરની નજીક જે બુક સ્ટોલ હોય ત્યાં જે છે એ તમને મળી જશે. બરાબર છે, એટલે શક્ય હોય ત્યાં સુધી આ લેક્ચર તમે જ્યારે જોઈ રહ્યા હોય ત્યારે એક આવું ટેબલ જે છે એ સાથે લઈને બેઠજો, તો જે છે એ તમને વધારે આઈડિયા આવશે અને વ્યવસ્થિત જે છે એ તમે શીખી શકશો. બરાબર છે. હવે બોર્ડની પરીક્ષાની અંદર જે છે આપણને સામાન્ય રીતે આવું લોગેરિધમ ટેબલ જે છે એ ત્યાંથી આપતા હોય છે, જેની અંદર લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટ આ ચાર વસ્તુ જે છે એ આપેલી હોય છે. બજારમાં આનાથી બીજા જે મળે છે એમાં ઘણું બધું આપેલું હોય છે, પણ બોર્ડની પરીક્ષામાં આપણને જે અલાવ હોય છે એની અંદર આ ચાર ટેબલ તમને આપેલા હોય: લોગેરિધમ, એન્ટી લોગેરિધમ, નેચરલ ટેન્જન્ટ અને નેચરલ સાઇન. બરોબર છે. અને જરૂર પડે ત્યારે આપણે એનો ઉપયોગ કરી અને કિંમત જોઈ શકીએ. દાખલા તરીકે મને પૂછ્યું છે કે સાઇન 32 જે છે એ કેટલું થશે. તો હવે સાઇન 32 જે છે એની મારે કિંમત જે છે એ જોતી હોય તો આ નેચરલ સાઇનનું કોષ્ટક છે, એટલે લોગેરિધમમાં આપણે નેચરલ સાઇનના ટેબલમાં આવશું. તમે જોઈ લેજો અહીંયા નેચરલ સાઇન લખેલું હોવું જોઈએ. બરાબર. હવે એમાં 32 આપણને કીધું છે, તો ટેબલની અંદર જે છે આપણે 32 જે છે એ ગોતશું. ચાલો, તો અહીંયા જે છે એ આપણને 32 જે છે આપેલું છે. તમે જો અહીંયા જોઈ શકો, અહીંયા કેટલું આપણને આપેલું છે 32. હવે 32 પછી જે છે કાંઈ નથી, એટલે અહીંયા તમે ઉપર જોશો તો 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 એવી રીતે આપેલું. આ બધા જે છે મીન ડિફરન્સ છે. એનો ઉપયોગ ક્યારે કરવાનો એની વાત આપણે પછી કરશું. પહેલા જે છે આપણે વેલ્યુ જોતા શીખ્યા. તો 32 આપેલું છે એટલે 32 નું શેમાં જોવાનું? 0માં. તો 32 નું 0માં તમે જુઓ તો અહીંયા જુઓ 0 પોઈન્ટ આગળ પોઈન્ટ છે નાનો એવો, ડાયરેક્ટ 52, 99 નથી લખવાનું, આગળ પોઈન્ટ છે. અને આ બધી વેલ્યુ તમે જુઓ અહીંયા પોઈન્ટ છે એટલે આ બધી વેલ્યુ પોઈન્ટ વાળી જ છે કે 0.5314, 0.5329 એમ, એટલે 0 પોઈન્ટ એમ. તો સાઇન 32 ની કિંમત જે છે એ કેટલી થશે? 0. અહીંયા આપણે જોયું કેટલું? 5299. તો સાઇન 32 ડિગ્રી બરાબર શું થાય? 0.5299. ક્લિયર થાય છે? ચાલો હવે માની લઈએ કે ભાઈ આવું આપણને આપ્યું હોય સાઇન 32.3 ડિગ્રી. બરાબર, સાઇન 32.3 ડિગ્રી. તો સાઇન 32.3 ડિગ્રી આપ્યું છે, તો 32 પછી કેટલા છે? 0.3, એટલે આ 32 પછી આ 0, 0.1, 0.2 અને 0.3, એટલે 32 નું 0.3 માં જોશું કેટલા છે અહીંયા? 53.44, એટલે કે 0.5344. ચાલો ફરીને એકવાર ધારો કે આપણને સાઇન 27.8 ડિગ્રીની કિંમત જોવાનું પૂછ્યું છે. સાઇન 27.8, તો 27 જે છે આપણે ટેબલમાં જે છે એ જોઈશું. બરાબર. હવે પોઈન્ટ કેટલા છે? 8, એટલે આ 0, 0.1, 0.2, 0.3, 0.4, 0.5, 0.6 અને 0.7 અને 0.8. તો કેટલા છે? 46, 64. પણ 46, 64 નથી, આપણે અગાઉ જ વાત કરી આ બધી 0 પોઈન્ટ વાળી વેલ્યુ છે,
એટલે 0.4664 એટલે સાઈન 27.8 જે છે એની કિંમત કેટલી થશે 0.4664 ચાલો હજી આનાથી આગળ જે છે આપણે જોઈએ બીજી કિંમતો એટલે તમને એક્ઝેક્ટ જે છે ખ્યાલ આવે કે કઈ રીતે કિંમત આપણે જોવાની છે બરાબર દાખલા તરીકે આપણને સાઈન 45 પૂછવું હોય બરાબર સાઈન 45 તો હવે આ તો આપણને એમનામ ખ્યાલ છે કોષ્ટક ઉપરથી જે આપણે પહેલા કોષ્ટક શીખ્યા હતા સાઈન 45 એટલે 1/√2 1/√2 છતાં આના પરથી જોવું હોય તો આ સાઈન 45 અહીંયા જુઓ છે 0.0 ડિગ્રી 0.1 ડિગ્રી 0.2 ડિગ્રી બરાબર ઉપર જે લખ્યું છે એ મિનિટમાં છે 0 મિનિટ 6 મિનિટ 12 મિનિટ બરાબર તો સાઈન 45 ડિગ્રી જે છે 45 પછી કાંઈ નથી એટલે ક્યાં જોવાનું 45 નું 0 તો કેટલું છે 0.7071 તો સાઈન 45 ની વેલ્યુ 1/√2 લખો અથવા તો 0.7071 લખો બંને વાત એક જ થઈ ચાલો એવી રીતે આપણને પૂછ્યું હોય સાઈન 54.9 બરાબર કે ભાઈ સાઈન 54.9 ડિગ્રીની કિંમત કેટલી રહેશે તો આ મેઇન અહીંયા જે ડિગ્રી લખી છે એમાં આપણે 54 ગોતીશું એટલે આ રહ્યા 54 હવે પોઈન્ટ કેટલા છે 9 તો પોઈન્ટ 9 અહીંયા છે બરાબર છે તો 54 જે છે એમાં પોઈન્ટ 9 અહીંયા આવશે જો 0.9 એટલે આ 54.9 ડિગ્રી થયું કેટલું થશે 0.81 રેડી ખ્યાલ આવે છે ચાલો તો આ રીતે જે છે એ આપણે નેચરલ સાઈન જે છે એની કિંમત જોઈ શકીએ સેમ એવી રીતે નેચરલ ટેન્જન્ટમાં કરવાનું એટલે કે જ્યારે ટેન વિધેય હોય ત્યાં બરોબર છે ચાલો હવે એક વસ્તુ એ સમજીએ કે આપણી પાસે જ્યારે બોર્ડની પરીક્ષામાં કોષ્ટક હોય તો એમાં નેચરલ સાઈન જ અવેલેબલ હશે કોસાઈન નહીં હોય તો માની લઈએ કે કોઈ જગ્યાએ આપણે જરૂર પડી કે ભાઈ કોસ 40 ડિગ્રીની વેલ્યુ કેટલી થાય બરાબર છે કોસ 40 ડિગ્રીની તો એ પણ આપણે સાઈન ઉપરથી જોઈ શકીએ હવે કોસ 40ની જ્યારે કિંમત જોવાની આવે ત્યારે આપણી પાસે કોષ્ટક તો સાઈનનું જ છે તો સાઈનના કોષ્ટક ઉપરથી કોસની કિંમત કઈ રીતે આપણે જોવી તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે કે ભાઈ કોસ 40 છે તો આ જે ખૂણો તમને આપ્યો છે 90 માંથી બાદ કરી નાખો કેટલો ખૂણો આપેલો છે 40 ને તમે 90 માંથી બાદ કરશો બરોબર છે તો એ થશે 50 બરોબર તો તમારે શેની કિંમત જોવાની સાઈન 50 ની કારણ કે કોસ થીટા અને સાઈન 90 માઇનસ થીટા બે એક જ થાય એટલે જ્યારે પણ કોસની વેલ્યુ જોવાની આવે ત્યારે કોસનો જે ખૂણો છે એ તમારે 90 માંથી બાદ કરી નાખવાનો એટલે 90 માંથી 40 બાદ કરો કેટલા આવશે 50 આવશે એટલે તમારે કિંમત જોવાની સાઈન 50 ની તો સાઈન 50 આ સાઈનનું કોષ્ટક છે 50 જે છે અહીંયા છે એનું 0 માં જોવાનું તો કેટલું છે 0.7660 તો 0.7660 એટલે આ સાઈન 50 ની કિંમત થઈ અને જે સાઈન 50 ની કિંમત થાય એ તે કોસ 40 ની કિંમત થાય એટલે આવી રીતે સાઈનના કોષ્ટક ઉપરથી આપણે કોસની કિંમત જે છે એ જોઈ શકીએ બરાબર છે દાખલા તરીકે તમને કોસ 42 જોવાનું કીધું હોય અથવા બીજી કોઈ પણ આપણે ધારો કે કિંમત લઈએ કે ભાઈ આપણને કોસ 30 કીધું છે બરાબર છે તો કોસ 30 ની કિંમત કોષ્ટક ઉપરથી આપણને ખ્યાલ આવી જ જાય છતાં આની ઉપરથી જોવું હોય બરોબર છે તો 90 માંથી બાદ કરો 90 માંથી 30 બાદ કરો કેટલા આવશે 60 એટલે અહીંયા સાઈન 60 બરોબર તો સાઈનના કોષ્ટકમાં 60 ની કિંમત જોવાની 60 નું ક્યાં જોશું 0 માં તો આ 60 છે એનું 0 માં જોઈએ એટલે કેટલું થશે 0.8660 બરાબર તો cos 30 ની કિંમત અથવા sin 60 ની કિંમત કેટલી થશે 0.608660 ક્લિયર થાય છે એટલે sin ના કોષ્ટક ઉપરથી cos ની કિંમત જોવી હોય તો આવી રીતે જોઈ શકાય શું કરવાનું છે cos નો તમને જે ખૂણો આપ્યો છે એ 90 માંથી બાદ કરો
પછી જે ખૂણો આવે છે એની કિંમત તમે સાઈનના કોષ્ટકમાં જુઓ એટલે કોસની કિંમત થઈ ગઈ. ક્લિયર થાય છે? એટલે આવી રીતે તમે બેયની કિંમત જોઈ શકો, સાઈનની રીતે અને કોસની રીતે. બરોબર? ચાલો હવે સેમ એવી રીતે જો આપણને કિંમત ઉપરથી ખૂણો પૂછો હોય, આ તો મેં તમને ખૂણા ઉપરથી કિંમત જોતા જે છે એ શીખવાડ્યું. તમે કોષ્ટકમાં જુઓ, બરોબર છે, તો અહીંયા ડિગ્રી લખેલું છે, અહીંયા પોઈન્ટમાં ડિગ્રી છે 0.1, 0.0, 0.1, 0.2, ઉપર મિનિટમાં ખૂણો છે અને અહીંયા જે છે એ મીન ડિફરન્સ છે. બરોબર છે. હવે પહેલા આપણે શું શીખ્યા કે ખૂણા ઉપરથી વેલ્યુ કઈ રીતે જોવા. બરોબર. હવે એનાથી ઉલટું કે જો વેલ્યુ હોય તો એની ઉપરથી ખૂણો આપણે કઈ રીતે જોઈ શકીએ. દાખલા તરીકે કોઈ ગણતરીમાં આપણી પાસે આવી કેલ્ક્યુલેશન આવી કે સાઈન થીટા બરાબર 0.7632. ચાલો આપણી પાસે આવ્યું સાઈન થીટા બરાબર 0.7632. બરાબર. પહેલા આપણે શું કરતા હતા, અત્યાર સુધી આપણે જે લખતા હતા એ શું હતું કે ભાઈ સાઈન 30, તો આપણે એમ કહેતા કે ભાઈ 0.5 થાય એટલે કે 1. બરાબર છે. તો કે ખૂણો જ્યારે 30 હોય ત્યારે કિંમત કેટલી આવે 0.5 એટલે કે સાઈન 30 ની કિંમત. હવે ઉલટું કરીએ છીએ કે ભાઈ અહીંયા થીટા જે છે એ નથી ખબર, 30 છે એવી ખબર નથી, થીટા છે. બરોબર. અને કિંમત કેટલી છે 0.5. તો સાઈન થીટા બરાબર 0.5 હોય તો થીટા કેટલો હોવો જોઈએ તો કે 30 હોવો જોઈએ. આ કિંમત આપણી જાણીતી છે એટલે આપણને ખબર પડે કે થીટા કેટલો હોવો જોઈએ 30 હોવો જોઈએ. સમજો દાખલા તરીકે આપણી પાસે આવું હોય કે સાઈન થીટા બરાબર 1/√2. સાઈન થીટા બરાબર 1/√2. તો કોષ્ટક આપણે જે ગયા લેક્ચરમાં શીખ્યા હતા એ યાદ કરો કે સાઈન જે છે એની કિંમત 1/√2 ક્યારે આવે, ખૂણો કેટલો હોય તો આવે તો કે 45. એટલે થીટાની જગ્યાએ કેટલા હોવા જોઈએ 45. તો કિંમત 1/√2 થાય. એટલે આપણને ખબર પડે કે થીટા જે છે એ કેટલું થાય 45 થાય. એટલે આવી કિંમતો હોય તો થીટા જે છે એ આપણને અંદાજ આવી જાય અથવા એનો જવાબ જે છે આપણને ખબર પડી જાય. પણ હવે આવી કિંમત હોય તો કે ભાઈ સાઈન થીટા બરાબર 0.7632 આવી રીતે લખેલું છે. તો હવે એ ડાયરેક્ટ નહીં ખ્યાલ આવે. હવે એને મેથેમેટિકલ આપણે લખવું હોય તો આવી રીતે લખી શકીએ કે ભાઈ થીટા બરાબર, હવે આ સાઈન જે છે એને ઓલા તરફ આપણે લખવાનું એટલે એને ઇન્વર્સ વિધેય કહેવાય. તો થીટા બરાબર સાઈન ઇન્વર્સ 0.7632. બરાબર. મેથેમેટિકલી આને લખવાની રીત છે. જ્યારે વિધેયને સામે તરફ લખશું તો એ ઇન્વર્સ વિધેય કહેવાશે. બહુ અત્યારે આપણે ડિટેલમાં નથી જતા, સમજાય એવા સાદા અને સરળ શબ્દમાં બોલું છું. એટલે એક આપણે આને આવી રીતે લખી શકીએ, થીટાને સૂત્રનો ગણતા બનાવવું તો સાઈન વિધેયને ઓલી બાજુ આપણે મોકલવું પડે એટલે ઓલી બાજુ ઇન્વર્સ વિધેય લખાશે. બરાબર. તો થીટા બરાબર સાઈન ઇન્વર્સ 0.7632 આવી રીતે લખી શકો. પણ આપણે એક્ઝેક્ટ ડિગ્રી લખવી છે તો હવે તમારે શું કરવાનું કે ભાઈ આ 0.7632 જે છે એને કોષ્ટકમાં ગોતવું પડે. હવે એક્ઝેક્ટ ન મળે પણ એની નજીકની કિંમત આપણે ગોતી શકીએ. બરોબર છે. તો આ 0.7632 તમે યાદ રાખજો. ચાલો 0.7632 તો અહીંયા જુઓ 75 છે, 75, 93, 76, 32, 15, 76, 27. હવે અહીંયા એક વેલ્યુ 76, 27 છે અને એક વેલ્યુ જે છે એ 76, 38 છે. બરોબર છે. તો બંનેમાં નજીક જે છે અહીંયા 27 જે છે એટલે 5 નો ફેરફાર થયો, અહીંયા 6 નો ફેરફાર થયો. બરોબર. એટલે નજીક હોય એ લેવાય, પહેલા આવતી હોય કે પછી આવતી હોય એમ નહીં, નજીક જે હોય ને એ લેવાની. આપણે કઈ વેલ્યુ જોવાની છે 0.7632. રેડી. 0.7632. તો અહીંયા બે એવી વેલ્યુ મળે છે જે આની નજીક હોય. વધારે નજીક કોણ છે 0.7627. તો આપણે કઈ વેલ્યુ રાખશું 0.7627. રેડી. ચાલો હવે એની સામે તમે અહીંયા જુઓ ડિગ્રી કેટલી આપી છે 49. એટલે થીટા બરાબર
49 બરોબર. હવે ઉપર પોઈન્ટમાં કેટલી ડિગ્રી છે 0.7 એટલે 49.7 ડિગ્રી. તો આપણો ફાઇનલ જવાબ થીટા બરાબર શું થાય 49.7 ડિગ્રી થાય. હવે આમાં મીન ડિફરન્સનો ઉપયોગ શું છે, મિનિટમાં કઈ રીતે લખવાનું, એ ચર્ચા જે છે જ્યારે આપણે ફિઝિક્સના લેક્ચર ભણતા હશું અને ત્યારે જ્યારે રિક્વાયરમેન્ટ એની ઊભી થશે ત્યારે આપણે એની ચર્ચા કરશું. બાકી આ રીત જે છે એ પણ બધે ચાલવાની છે, એટલે અત્યારે બહુ આપણે ડિટેલમાં જતા નથી. જેટલું જરૂરી છે જેટલું સરળતાથી તમને સમજાય એ વાત ઉપર આપણે ટકી રહી. બરાબર. હવે માની લો એવી જ રીતે આપણે સાઈન થીટા બરાબર 0.8175 હોય. બરાબર. સાઈન થીટા બરાબર 0.8175. હવે આની ઉપરથી આપણે થીટા નક્કી કરવાનો છે કે ભાઈ થીટા જે છે એની બરાબર શું થશે, ખૂણો કેટલો હોવો જોઈએ. તો આજે આખું આપણું કોષ્ટક જે છે બરાબર છે એની અંદર 0.8175 આ વેલ્યુ જે છે એ આપણે ગોતવી પડે. તો અહીંયા 70 છે, જુઓ 77, 78, આ 80, એટલે અહીંયાથી જુઓ 81 વાળી જે કિંમતો છે એ શરૂ થાય છે. એટલે 81, 75. તો અહીંયા તમે જોઈ શકો આ 81, 71 જે છે એ 81, 75 ની વધારે નજીક થાય. તો અહીંયા આપણે અટકી જવાનું છે. હવે એની સામે જે છે ખૂણો કેટલો છે અહીંયા 54 અને પોઈન્ટમાં કેટલો છે 8. તો થીટા બરાબર આપણો જવાબ થશે 54.8 ડિગ્રી. રેડી? ક્લિયર થાય છે? તો આની અંદર આપણે બે વસ્તુ શીખ્યા સાઈનના કોષ્ટકમાં કે ખૂણા ઉપરથી કિંમત કઈ રીતે જોવાની અને કિંમત ઉપરથી પાછો ખૂણો કઈ રીતે નક્કી કરવાનો. સેમ એવી રીતે જે છે ચાલો આપણે ટેનની કિંમત એટલે કે નેચરલ ટેન્જન્ટ જે છે એ કોષ્ટકમાં કિંમતો કઈ રીતે જોવાની એની વાત કરીએ. ચાલો નેચરલ ટેન્જન્ટમાં દાખલા તરીકે આપણને આમ આપ્યું છે કે ભાઈ ટેન 5.5 ડિગ્રી. ચાલો ટેન 5.5 ડિગ્રી બરાબર ખાલી જગ્યા એટલે ખૂણા ઉપરથી કિંમત જોવાની છે પહેલા. તો નેચરલ ટેન્જન્ટના કોષ્ટકમાં આવવાનું. કયું કોષ્ટક? નેચરલ ટેન્જન્ટ. ચાલો 5.5 ડિગ્રી. તો આ ડિગ્રી વાળી જે કિંમત છે એમાં 5, પછી 5 પછી પોઈન્ટમાં કેટલી ડિગ્રી છે 5. તો પોઈન્ટમાં અહીંયા પણ 5 ડિગ્રી છે. જો તો આ 1, 2, 3, 4 અને 5 અહીં જો 5 ડિગ્રી અને આ 0.5 ડિગ્રી એટલે અહીંયા થશે 0.963. પણ સીધું 0.963 નહીં લખવાનું, આગળ જોવાનું. જો અહીંયા પોઈન્ટ છે એટલે 0 પોઈન્ટ છે એટલે 0.0963. ખ્યાલ આવે છે? તો ટેન 5.5 ની કિંમત કેટલી થઈ 0.0963. ચાલો એવી રીતે ધારો કે ટેન 11.7 ડિગ્રી આની જરૂર પડી. ટેન 11.7 ડિગ્રી. ચાલો હવે તો ડિગ્રી વાળું જે આપણી લાઈન છે એમાં 11 આવશું એટલે આ 11. હવે 7 એટલે 0.7 જે છે અહીંયા છે. ચાલો તો 11 ની લાઈનમાં આપણે 0.7 એટલે અહીંયા કેટલું છે 20, 71. પણ આગળ જોઈ લેવાનું ક્યાંથી શરૂ થાય છે, આગળ પોઈન્ટ છે એટલે 0 પોઈન્ટથી. એટલે આની કિંમત કહેવાય 0.2071. શક્ય હોય ત્યાં સુધી કોષ્ટક આમાં સાથે જ રાખજો એટલે એક્ઝેક્ટ તમને આઈડિયા આવે. ચાલો ક્લિયર થાય છે? ચાલો બીજી વેલ્યુ જે છે એ પણ આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે આ કોષ્ટકોનો ઉપયોગ કરીને કિંમત જે છે એ જોઈ શકીએ છીએ. ચાલો એની પછી જે છે માની લ્યો કે આપણે કિંમત જોવી છે ટેન 56.7 ડિગ્રી. ચાલો શેની કિંમત જોવી છે 56.7 ડિગ્રીની. તો આ ડિગ્રી વાળી જે લાઈન છે એમાં આપણે 56 ડિગ્રી પર આવશું. આ 56. હવે પોઈન્ટ કેટલી છે 7 એટલે આ પોઈન્ટ જે છે આ 7 બરોબર. ચાલો તો 56 ડિગ્રીમાં અહીંયા એટલે 52, 24
પણ અહીંયા ધ્યાન રાખજો 0.5224 લખી નાખતા નહીં. 10 માં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે 10 ની કિંમત તો 1 કરતાં પણ વધારે હોય, બરોબર. સાઈન ની કિંમત તો વધુ 1 હોય, એટલે એમાં બધી વેલ્યુ 0 પોઈન્ટમાં જ હોય. 10 માં 1 કરતાં વધારે પણ વેલ્યુ હોય, એટલે જે કિંમત તમે જુઓ છો એમાં શરૂઆતમાં જોઈ લેવાનું. આ બધી વેલ્યુ જુઓ, અહીંયા આગળ 1 પોઈન્ટ લખ્યો છે, એટલે આ બધી કિંમત 1 પોઈન્ટમાં છે. 1.4882, 1.4993, એવી રીતે. એટલે 56.7 ડિગ્રીની કિંમત જોશું તો આ 1 પોઈન્ટ છે, એટલે એને કહેવાય 1.5224. સમજાય છે વાત? 10 માં ખાસ ધ્યાન રાખવાનું. ચાલો આગળની બીજી એક કિંમત જોઈએ, એટલે તમને વધારે ખ્યાલ આવશે. ધારો કે આપણે જોવી છે કિંમત 10 70.8 ડિગ્રીની, બરાબર. 10 70.8 ડિગ્રી. ચાલો 70 જે છે અહીંયા છે, આ 0, આ 1 2 3 4 5 6 7 અને 8, એટલે આ જે છે એ 0.8 ડિગ્રી. તો 70.8 થઈ ગયું, પણ ત્યાં કેટલું છે? 8716. તો 0.8716 નથી લખવાનું, પહેલા અહીંયા જોવાનું. જોવા સૌથી પહેલી કિંમત શરૂ થાય છે 2.7475 છે, એટલે આ વેલ્યુ પણ 2 પોઈન્ટમાં છે, એટલે 2.8716. ખ્યાલ આવે છે? આવી રીતે આપણે ટેન્જન્ટમાં કિંમતો જોવાની. એટલે નેચરલ ટેન જોતા હોય ત્યારે એ ખાસ જોવાનું કે કિંમત ક્યાંથી શરૂ થાય છે, કારણ કે આમાં બધી કિંમત 0 પોઈન્ટમાં નહીં હોય, બરોબર છે. ખાસ કરીને 45 ડિગ્રી પછીની બધી કિંમતો 1 કરતાં વધારે જ હોય, બરોબર. એટલે એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જ્યાં કિંમત બદલાતી હશે ત્યાં આપેલું જ હશે. તમે જુઓ, જેમ કે 72 ડિગ્રી છે તો અહીંયા છે 3.077, તો એની પછીની બધી કિંમત જે છે 3 પોઈન્ટ ગણા, બરોબર. સેમ એવી રીતે અહીંયા જો બધે 3 પોઈન્ટ છે, અહીંયા 2 પોઈન્ટ છે. જુઓ 69 માં 2.6051, તો આ બધી કિંમત 2 પોઈન્ટમાં છે. સમજાય છે હું જે કહું છું એ? એટલે 10 માં કિંમત જોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. ચાલો આ આપણે શું કર્યું? ખૂણા પરથી વેલ્યુ કિંમત જોતા જે છે એ શીખ્યા. હવે આપણે એનાથી ઉલટી વાત કરીએ કે ભાઈ કિંમત આપી હોય, દાખલા તરીકે tan થીટા બરાબર 1.9456. ચાલો tan થીટા બરાબર 1.9456, એટલે આપણને કિંમત આપી છે કે ભાઈ tan ની કિંમત એટલી છે. આ કિંમત માટે ખૂણો થીટા જે છે એ કેટલો હોઈ શકે, બરોબર છે. ચાલો આ થીટા જે છે એ મારે મેળવવું હોય તો એક સિમ્પલ મેં તમને કીધું એમ કે થીટાને સૂત્રનો કરતા બનાવો. આ જે વિધેય છે એને ઓલી બાજુ લખીએ તો tan ઇન્વર્સ, બરાબર, tan ઇન્વર્સ 1.9456, આવી રીતે આપણે લખી શકીએ. આ એક લખવાની રીત છે. હવે ડાયરેક્ટ આપણે કિંમત મૂકવી છે કોષ્ટક ઉપરથી, તો આ કોષ્ટકની અંદર તમારે 1.9456 અથવા એની નજીકની કિંમત જે છે એ ગોતવાની છે. હવે 1.94, જો અહીંયા 1.96 છે, એટલે 94 એની પહેલા આવતું હોય. જો અહીંયા છે 9458, અને આગળ એકવાર વેરીફાઈ કરી લેવાનું. જુઓ આ વેલ્યુ 1 પોઈન્ટથી શરૂ થાય છે, 1.88, 1.89, 1.90, 1.91, 92, બરોબર, 93 ને 94. તો 1.9458 એ 9456 ની નજીક થયું. તો હવે સિમ્પલ થઈ ગયું. આ આપણી કિંમત થઈ ગઈ, એની સામે જે છે ડિગ્રી કેટલી છે? 62, અને ઉપર પોઈન્ટમાં કેટલી છે? 8. તો થીટા બરાબર થશે 62.8 ડિગ્રી, બરોબર. હવે એ ધ્યાન રાખવાનું કે અહીંયા tan વિધેય છે એટલે નેચરલ ટેન્જન્ટના કોષ્ટકનો ઉપયોગ કરવાનો. જો અહીંયા સાઇન વિધેય હોય તો નેચરલ સાઇનના કોષ્ટકનો ઉપયોગ કરવાનો. કારણ કે ઘણા વિદ્યાર્થીને એ પણ ડાઉટ હોય સાહેબ કયું કોષ્ટક વાપરવું. તો એક તો સીધી વાત છે, અહીંયા જે વિધેય સાઇન વિધેય હોય તો સાઇનના કોષ્ટકમાં જોવાનું છે, tan વિધેય હોય તો tanના કોષ્ટકમાં જોવાનું છે. આઈડિયા આવે છે હું જે કહું છું એના પરથી? ચાલ હવે ધારો કે આપણને કીધું છે tan
થીટા બરાબર 2.6189. ચાલો, તો થીટા નક્કી કરવાનો છે કિંમત ઉપરથી, બરોબર છે. તો tan થીટા બરાબર 2.6189 છે. તો આ કોષ્ટકની અંદર 2 પોઈન્ટ વાળી વેલ્યુ અહીંયા જુઓ, 2.47, 50, 51, એટલે એમાં આગળ વધતા જાઓ. અહીંયા 60. ચાલો, અહીંયા 2.61 આવ્યું. જો આપણે 6189 જોવાનું છે, તો આ રહ્યું, આ 6187. આ 2 પોઈન્ટ વાળી જ બધી વેલ્યુ છે. તો 2.6187 એ નજીક થયું. તો એની માટે ફાઇનલ આન્સર આપણો 69 અને ઉપર પોઈન્ટમાં ડિગ્રી આવશે 1. તો થીટા બરાબર થશે 69.1 ડિગ્રી. બરાબર. આટલું શીખશો તો પણ ફિઝિક્સમાં કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ નહીં પડે. એટલે આટલું શીખો એ શરૂઆતના લેવલે ઘણું છે. મીન ડિફરન્સનો એનો ઉપયોગ ક્યાં કરવાનો એ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે ફિઝિક્સમાં વાત કરશું. પણ અત્યારે બેઝિક જે છે આપણને એટલું આવડવું જોઈએ. બરાબર. તો આ આપણે નેચરલ સાઇન અને નેચરલ ટેન્જન્ટની અંદર જે છે થીટા જે છે એટલે કે ખૂણો આપેલો હોય તો કિંમત કઈ રીતે જોવાની, અથવા કિંમત હોય આપણી પાસે તો ખૂણો કઈ રીતે જોવાનો, એની આપણે વાત કરી. ચાલો, હવે જે છે એ આપણે લોગેરિધમ, બરાબર, લોગ ટેબલ જે છે એની અંદર આપણે લોગેરિધમની કિંમતો કેમ નક્કી કરવાની એ જોઈએ. ચાલો, હવે લોગેરિધમ ઉપર આપણે નજર કરીએ. ચાલો, આ આપણું લોગ ટેબલ છે, લોગેરિધમ. બરાબર. અહીંયા તમે જોઈ શકો ઉપર લખેલું છે લોગેરિધમ્સ. એની આપણે વાત કરીએ છીએ. એટલે જો તમારી પાસે કોષ્ટક હોય તો એ કાઢી રાખજો. ઉપર લોગેરિધમ જે લખેલું હોય અહીંયા પણ તમે જુઓ ક્યાંથી કિંમત શરૂ થશે, 10 થી. બરાબર. કારણ કે એની પહેલાની કોઈ પણ કિંમત હોય તો એની માટેનો લોગ જે છે એ 0 જ આવવાનો છે. આપણે જે લોગેરિધમનો ઉપયોગ કરીએ છીએ એનો આધાર જે છે એ 10 હોય છે. લોગેરિધમની અંદર આપણે કોઈ પણ, દાખલા તરીકે હું લખું log 2, બરાબર. આપણે એમ લખીએ કે log 2. તો આમાં બે વસ્તુ છે. અહીંયા આધાર જે છે એકમાં 10 હોય છે અને એકમાં આધાર જે છે એ e હોય છે. જેમાં આધાર e હોય એને આપણે નેચરલ લોગ કહીએ છીએ. એટલે આ જે વસ્તુ છે એને આપણે log નેચરલ 2 આવી રીતે પણ લખી શકીએ છીએ. બરાબર છે. એટલે બે રીતના લોગેરિધમ છે, જેમાં એકમાં આધાર 10 છે, એકમાં આધાર જે છે e છે. આમાં અત્યારે આપણે બહુ ડિટેલમાં નથી જતા, ખાલી જરૂરી છે એટલું નોલેજ આપણે લઈએ છીએ. બરાબર છે. હવે આપણે જે કોષ્ટકનો ઉપયોગ કરીએ છીએ એમાં આધાર જે છે એ 10 હોય છે. બરાબર. એટલે જ્યારે પણ આપણને નેચરલ લોગ આપેલો હોય અથવા તો જેનો આધાર e આપેલો હોય એવો લોગ હોય તો આપણે એને જ્યારે 2.303 વડે ગુણશું એટલે એ શેમાં ફરી જશે, આધાર 10 હોય એવા લોગેરિધમમાં ફરી જશે. દાખલા તરીકે લોગ નેચરલ આપણને 50 આપેલું છે, તો હું આને 2.303 વડે ગુણી નાખીશ. એટલે હું હવે એને લખી શકું log 50 આધાર 10 આવી રીતે લખી શકું. બરાબર. કદાચ અત્યારે અઘરું લાગે જે વિદ્યાર્થીઓ ખાસ નવા છે, 10મામાંથી હજી 11 સાયન્સમાં આવ્યા છે અને થોડુંક એમને ટફ લાગતું હોય તો બહુ ચિંતા ન કરતા. જ્યારે જરૂર પડશે ત્યારે વધારે ડિટેલમાં સમજશું. અત્યારે ખાલી આપણે લોગેરિધમ જે છે, વેલ્યુ બધી જે છે એ જોતા આપણે શીખીએ છીએ. બરાબર. એટલે નેચરલ લોગને તમે 2.303 વડે ગુણો એટલે એ સાદા લોગમાં, એટલે કે જેનો આધાર 10 હોય એવા લોગેરિધમમાં ફેરવાઈ જાય. તો આપણે અત્યારે વેલ્યુ જે છે જેનો આધાર 10 હોય એવા લોગેરિધમ માટે વાત કરીએ છીએ. અને એ કોષ્ટક જે છે તમારી સમક્ષ છે અને એમાં કિંમત કઈ રીતે જોવાની એની આપણે વાત કરીએ છીએ. ચાલો, સૌપ્રથમ જે છે ધારો કે log
22.3 બરોબર આની કિંમત જે છે આપણે જોવાની છે તો સૌથી પહેલી વસ્તુ એક ધ્યાન રાખવાનું કે પોઈન્ટ તમને ક્યાં આપેલો છે અહીંયા પોઈન્ટ જે છે આપેલો સાવ સરળ શબ્દમાં તમને કહીશ તો અહીંયા આપણને પોઈન્ટ દશાંશ ચિહ્ન આપેલો છે પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે 1 અને 2 પોઈન્ટ પહેલા આંકડા કેટલા છે 2 તો એક ઘટાડી નાખવાનું બે આંકડા છે એક ઘટાડો એટલે કેટલું આવશે 1 તો તમારી જે કિંમત આવશે એ એક પોઈન્ટમાં આવશે સમજાય છે હવે શું કરવાનું છે પહેલા બે આંકડા લેવાના પહેલા બે આંકડા કેટલા છે 22 પછી કેટલા છે 3 તો 22 નું તમારે 3 માં જોવાનું છે અહીંયા મેઇન જે છે કેટલું હોવું જોઈએ 22 પોઈન્ટ પછી આ બે આંકડા પછી કેટલા છે 3 તો અહીંયા જો 0 1 2 3 છે બરોબર છે તો આ જે છે એમાં 22.3 ની કિંમત આ રહ્યા આપણા 22 હવે 3 ક્યાં છે અહીંયા એટલે આ લાઈનમાં 3 આ 22 તો અહીંયા જે છે 3483 છે કેટલું છે 3483 તો આપણે પાછળ અહીંયા 1.3483 તો log 22.3 જેનો આધાર કેટલો છે 10 મેં પહેલા જ કહી દીધું એટલે દર વખતે નહીં બોલું તો log 22.3 ની કિંમત કેટલી થઈ ગઈ 1.3483 ચાલો ફરી સમજીએ દાખલા તરીકે મને આવી રીતે આપેલું હતું log 2.23 બરાબર તો પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે 1 તો 1 એમાંથી ઘટાડી નાખો તો શું વધે 1 માંથી 1 જાય તો 0 એટલે તમારો જે જવાબ આવશે એ 0 પોઈન્ટમાં આવશે હવે પહેલા બે આંકડા લ્યો પહેલા બે આંકડા કેટલા છે 22 પછીનો ત્રીજો આંકડો લ્યો તો કેટલો છે 3 તો 22 નું શેમાં જોવાનું 3 માં આ 22 એનું 3 માં જોવો કેટલું થશે 22 નું 3 માં 3483 તો આનો લોગ થશે 0.3483 સમજણ પડે છે દાખલા તરીકે મને આમ આપેલું હોય કે log 223 ચાલો 223 નો લોગ જે છે એ કેટલો થશે તો આમાં પોઈન્ટ ક્યાં ગણાશે અહીંયા છેલ્લે ગણાશે કે નહીં બરોબર તો પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે 1 2 અને 3 આંકડા છે એક ઘટાડી નાખો કેટલા આવશે 2 એટલે તમારો જે જવાબ આવશે એ 2 પોઈન્ટમાં આવશે હવે પહેલા બે આંકડા પકડવાના કેટલા છે 22 નું શેમાં જોશું આપણે 3 માં બરોબર છે તો 22 નું 3 માં કેટલું થાય 3483 તો 2.3483 એ આનો લોગ થશે log 223 નો સમજાય છે કિંમત થશે ચાલો બીજું કોઈ વસ્તુ આપણે જોઈએ દાખલા તરીકે આપણને આપેલું છે ચાલો log 124 કે log 124 ની કિંમત કેટલી થશે તો અહીંયા પોઈન્ટ છેલ્લે ગણાશે પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે 3 તો એક ઘટાડો એટલે 2 પોઈન્ટમાં જવાબ આવશે હવે પહેલા બે આંકડા પકડો કેટલા છે 12 નું શેમાં જોવાનું છે 4 12 નું શેમાં જોવાનું છે 4 તો 12 ક્યાં છે અહીંયા છે બરોબર 4 ક્યાં છે અહીંયા આ લાઈનમાં તો આ 12 નું 4 માં કેટલું છે આ કિંમત 0.934 એટલે 2.0934 લે આ log 124 ની વેલ્યુ થઈ ગઈ ધારો કે આપણને આપેલું હોય log 12 બરોબર તો log 12 ની કિંમત કેટલી થશે પોઈન્ટ અહીંયા ગણાશે તો પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે 2 એક ઘટાડીને લખો એટલે આપણો જવાબ આવશે 1 પોઈન્ટમાં તો હવે પહેલા બે આંકડા જોવો કેટલા છે 12 નું ક્યાં જોવાનું ત્રીજો આંકડો હોય એમાં હવે ત્રીજો આંકડો આપ્યો જ નથી એટલે ત્રીજો આંકડો 0 સમજી લેવાનો તો 12 જે છે એનું 0 માં જોવો બરાબર તો 12 નું 0 માં જોઈએ કેટલું છે 0.792 એટલે 1.0792 તો log 12 ની કિંમત જે છે કેટલી થશે 1.0792 હવે ધારો કે કોઈ જગ્યાએ આવી રીતે log 10 કેટલું આવ્યું log 10 આવ્યું હવે log 10 જે છે એટલે પોઈન્ટ તો અહીંયા થયો ને પોઈન્ટ ક્યાં થયો અહીંયા તો પોઈન્ટ પહેલા કેટલા આંકડા થયા 2 એક ઘટાડો પહેલા એટલે 1 પોઈન્ટમાં આવશે હવે પહેલા બે આંકડા પકડો તો કેટલા થયા 10
10 પછી કાંઈ નથી એટલે 10 નું ક્યાં જોવાનું 0 માં તો 10 નું 0 માં એટલે જો 0 જ છે એટલે 1.0 એટલે 1 થયું એટલે આનો અર્થ એવો થયો કે log 10 આનો આધાર 10 હોય ને તો log 10 આધાર 10 એટલે જવાબ શું આવે 1 એવી જ રીતે નેચરલ log હોય ને ત્યારે આવું થશે log e આધાર e તો આનો જવાબ શું થશે 1 થશે બરોબર છે ચાલો પણ અત્યારે બહુ પાછો ડિટેલમાં જઈશ તો તમે મૂંઝાઈ જશો આપણે ખાલી વેલ્યુ જોતા જે છે એ શીખીએ ખ્યાલ આવે છે હું કહું છું બરોબર છે ચાલો બીજી કઈક કિંમત જે છે એ આપણે લઈ જોઈએ ચાલો હવે log 53-54 ધારો કે આવું આવ્યું આવો log જોવાનો આવ્યો તો અહીંયા પોઈન્ટ છેડે ગણાશે પોઈન્ટ પહેલા કેટલા આંકડા છે 4 એક ઘટાડી નાખો એટલે 3 એટલે 3 પોઈન્ટમાં આપણી કિંમત આવશે હવે પહેલા બે આંકડા જે છે પકડવાના છે કેટલા છે 53 એટલે આ જે વેલ્યુ છે એમાં આપણે 53 ઉપર જશું 53 નું ક્યાં જોવાનું છે 5 માં બરોબર ચાલો પહેલા તો આપણે ત્યાં પહોંચી જઈએ પછી આપણે લખીએ એટલે જોવામાં સરળતા રહે થોડીક ચાલો 53 log 53-54 રેડી ચાલો પોઈન્ટ પહેલા 4 આંકડા એટલે 3 પોઈન્ટમાં આવશે હવે પહેલા બે આંકડા લ્યો એટલે કેટલા છે 53 છે બરોબર 53 નું પછી ત્રીજો આંકડો કેટલો છે 5 તો 53 નું 5 માં 0 1 2 3 4 અને 5 તો કેટલું થયું 72 84 તો તમે ધારો તો અહીંયા એવું લખી શકો 72 84 બહુ જાજો ફેર ન પડે મેઇન આન્સરમાં પણ અહીંયા ચોથો આંકડો પણ આપેલો છે જો ચોથો આંકડો પણ આપેલો છે હવે જ્યારે ચોથો આંકડો આપેલો હોય ત્યારે જે આપણા મીન ડિફરન્સીસ છે એમાં આપણે જે છે એ નજર કરવી પડે એટલે કે એ જે છે આપણે જોવું પડે હવે ચોથો આંકડો જે છે એ કેટલો છે 4 કેટલો આપેલો છે 4 તો એ જ લાઈનમાં મીન ડિફરન્સમાં તમારે શેમાં જોવાનું 4 માં જોવાનું આ જે બધી કિંમત છે બરોબર છે મીન ડિફરન્સ છે કોષ્ટક તમારી પાસે હોય તો ધ્યાનથી તમે જુઓ બરોબર ચાલો એકવાર હું બતાવી દઉં એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જાય તો જો અહીંયા લખેલું છે મેઇન ડિફરન્સીસ તો અહીંયા તમે જુઓ 1 2 3 અને 4 તો અહીંયા 53 54 માં આપણે જોઈએ ચોથો આંકડો કેટલો છે 4 છે એટલે આપણે આ 4 ની જે મેઇન ડિફરન્સ જે છે એ શું કરવો પડશે જોવો પડશે ચાલો તો મેઇન આપણા વાત ઉપર આપણે આગળ વધીએ તો અહીંયા આપણે કિંમત જોવાની હતી log 53 54 બરાબર એટલે એ આવશે 3 પોઈન્ટમાં હવે મેં તમને કીધું સરળ કે મીન ડિફરન્સની માથાકૂટમાં ન પડવું હોય તો 53 જે છે એની પછીનો આંકડો કેટલો છે 5 તો 53 નું આપણે 5 માં જોઈએ તો કેટલું આવે 72 84 એટલે 3.72 84 લખીને સાદુરૂપ આપી દઈએ તો પણ ફાઇનલ આન્સરમાં બહુ જાજો ડિફરન્સ પડવાનો નથી છતાં એક્ઝેક્ટ આપણે જોવું હોય તો જ્યારે ચોથો આંકડો આપણને આપેલો હોય લોગમાં તો તમારે મીન ડિફરન્સમાં જવાનું છે બરોબર અને એ જ લાઈનમાં મીન ડિફરન્સ આ 1 2 3 અને 4 આ કેટલો છે 3 છે તો 4 નંબરમાં મીન ડિફરન્સ જે છે કેટલો છે 3 છે એ તમારે અહીંયા છેલ્લા આંકડામાં ઉમેરી દેવાનો છે તો 3.72 લે બરાબર તો જ્યારે લોગમાં આપણે વેલ્યુ જોતા હોય અને 4 આંકડા આપેલા હોય એટલે કે ચોથો આંકડો આપેલો હોય તો જ તમારે મીન ડિફરન્સ જે છે એ જોવાનો છે બરોબર છે નહીતર જોવાની જરૂર પડતી નથી અને કદાચ આંકડો આપેલો છે અને મીન ડિફરન્સ તમે નથી જોયો આ કિંમત મૂકી દીધી તોય ફાઇનલ આન્સરમાં એટલો બધો તફાવત આવવાનો નથી પણ આ તો પરફેક્ટ રીત આપણે શીખવી હોય તો રીત આ છે બાકી નોર્મલી તો આપણે ફિઝિક્સમાં આટલું બધું આગળ જવાની જરૂર નહીં પડે સિમ્પલ લોગ ક્યારેક જોવાના આવશે દાખલા તરીકે આપણને આપેલું હોય log
log 50.3 ધારો કે આવી રીતે આપેલું છે તો અહીંયા તમે જુઓ પોઈન્ટ પહેલા કેટલા છે 50 એટલે કે પોઈન્ટ પહેલા બે આંકડા છે એટલે આપણો જવાબ આવશે એક પોઈન્ટમાં એક ઘટાડીને લખવાનું હવે પહેલા બે આંકડા પકડો કેટલા છે 50 તો અહીંયા 50 ઉપર જે છે એ આવી જાવ બરોબર છે ચાલો હવે 50 નું શેમાં જોવાનું 3 માં એટલે આ 0 1 2 અને 3 તો કેટલું છે 70 16 એટલે 1.70 તો log 50.3 ની કિંમત જે છે કેટલી થઈ 1.70 થઈ બરોબર તો આ જે છે એ લોગેરિધમ કોષ્ટકની અંદર આપણે લોગની કિંમત જે છે એ કઈ રીતે જોવાની એની વાત કરી પણ આમાં આ કિંમતો જે છે એ બધી 1.52 પોઈન્ટ એવી છે એક કરતાં વધારે હોય એવી પણ એક કરતાં ઓછી હોય તો દાખલા તરીકે log 0.052 છે તો આની કિંમત કઈ રીતે જોવાની તો આની પેટર્ન જે છે એ આની કરતાં જે છે થોડીક અલગ છે બરોબર છે અને સહેજ લેન્ધી પણ છે એટલે આ લેક્ચરની અંદર જે છે એ આપણે આ કિંમતો માટે પૂરતું રાખીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર જે છે એ 0 પોઈન્ટ વાળી જે કિંમતો છે એટલે કે જેની વેલ્યુ 1 કરતાં ઓછી છે એનું લોગેરિધમ કિંમતો વેલ્યુ જે છે એ કઈ રીતે નક્કી કરવાની એની વાત કરશું પણ એ શીખીએ એ પહેલાં ખાસ આ જે છે એ તમે યાદ કરી લેજો રિવાઇઝ કરી લેજો અને જો હજી પણ આમાં કોઈ તકલીફ પડી હોય તો મને ખાસ જે છે કોમેન્ટમાં તમે જણાવશો તો નેક્સ્ટ વિડીયોની અંદર જે છે હું કવર કરી લઈશ ચાલો તો નેક્સ્ટ વિડીયોની અંદર જે છે આપણે 0 પોઈન્ટ વાળી જે કિંમતો છે એના લોગ કઈ રીતે જોવાના અને એન્ટી લોગ જે છે એ કઈ રીતે જોવાના એની ચર્ચા આપણે કરીશું ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં